મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદથી આફત જે આવી છે ને તેનાથી ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। માવઠાએ ખેડૂતોના ડાંગરનો પાક નષ્ટ કરી નાખ્યો। મહીસાગર જિલ્લામાં સૌથી વધારે ડાંગરનો પાક થતો હોય છે, ત્યારે કાપેલો અને ઊભો જે પાક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને આ સાથે જ મકાઈ અને દિવેલાને પણ મોટા પાયે નુકસાન થયું છે, જેના લીધે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરીને વહેલી તકે સહાય આપે। થયેલ છે સરકારશ્રીને જણાવવાનું કે અમને કંઈક સહાય આપે અને અમને અમારા સામે કંઈક જોવે। અમારે કોઈ આ સાંભળવા વાળો નથી અને ખેડૂતોને બહુ જ નુકસાન થયેલું છે। આ મહીસાગર જિલ્લામાં હજુ સુધી કોઈ પાકનું નુકસાન મળેલ નથી। પહેલી વાર વળતર માગીએ છીએ। સરકાર જો અમારી કંઈક વિનંતી સુને તો સારું છે, કેમ કે અમારું તો પૂરું ખેતીનું તો ડાંગરનો પાક તો પૂરો નષ્ટ થઈ ગયો છે। અમારે હવે અત્યારે સાહેબ અમારે શું કરવું એ અમે વિચારી રહ્યા કે ખેતી બીજી કરવી કે ના કરવી। અમારા પાસે કોઈ નોકરી ધંધો છે નહીં કે ચલો પૈસા છે ઘરમાં કે બીજી આપણે ખેતી કરી દઈએ। ખેતીનો ડાંગરનો પાક ઊભો પાણીમાં એ થઈ ગયો છે। 2 દિવસથી વરસાદ ભારે પડે છે, અત્યાર સુધી કોઈ આવ્યા નથી, પણ અમે એવી માંગ કરીએ છીએ કે ગામ મોટા રાજનપુરમાં કડાણા તાલુકો વળતર મળે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ।